આજે બહાર ઉભા રહ્યા છે એ બધા અંદર આવી જાય પછી આવતા હોય અંદર આવતા હોય જ્યાં સુધી એકાગ્રવર્તી નહીં થાય ત્યાં સુધી જ્ઞાનમાં સમજ નહીં પડે. એટલે એકાગ્રવર્તી થવાનું ક્યારે થાય? આપણે જ્યાં ત્યાં ઉભા રહીએ તો મેળ પડે. એટલે આજે ઘણા સંતો વધાર્યા છે અને દરેક સંતોની આપણે વાત સાંભળવાની છે. એટલે સાંભળી સરળ માનવ અને નિર્ણય આ ત્રણ વસ્તુ નક્કી કરવી પડશે. સરળ એટલે સાંભળવું, મનન એટલે એને મૂકવું, નિર્ણય એટલે નક્કી કરવું. આ જ્ઞાન છે એ ફક્ત સ્વજ્ઞાન વગર આ વસ્તુ સમજાય એવી નથી. અને આપણે છેલ્લે છેલ્લે ઉભા રહીએ તો મેળ પડશે નહીં. તો અમારા ભાઈ અર્જનભાઈ અમારા અહીં નામ બદલ્યું છે એટલે અર્જનભાઈએ આજનો પ્રોગ્રામ રચી દરેક સંતોને બોલાવી અને દરેકના સત્સંગ દરેકની વાત સાંભળી અને આગળ ધપાવવા જેવું છે. અમારે ભાઈને અહીંયા આયા ટાઈમ ખાસો છે. હવે અમે અમારા ઘરે ટકોરો કરી અને કીધે હું તો નાવત સાથે લઈને સાથે આ નિરલ સંપ્રદાયનું જે જ્ઞાન છે એ એકતાનું જ્ઞાન છે. બીજા બધા જ્ઞાનમાં આપણે ઘણી ઘણી બધી વાતો છે, શાસ્ત્રો છે, વેદ છે, પુરાણ છે, ઉપનિષદ છે, આ બધું હોય છે પણ એમાં લખેલું હોય છે. લખેલા જો સંબંધ ન પડી તો પછી લખેલું અમારે અને આપણે ઠેકાય. એટલે જો કે મારા પર મૂક્યું છે અને મારી ઉંમર થોડી વધારે થઈ ગઈ છે એટલે બોલવામાં થોડું તકલીફ તો પડે છે પણ છતાંય તમારો આદેશ થયો તો મારે હાથે ચલાવવો પડે એટલું કહી અને આજે આપણે બધા ભર્યા છીએ તો સારી દર્શી વાતો બધી આપણે કરવાની. તો આજે ભાઈ મારા ગુરુ હતા એમ કહું તો ચાલી શકે. પહેલામાં મારા ગુરુ તરીકે જ હું એમને માનતો. મહિનો મારા ત્યાં રાખતો, અમદાવાદમાં રાખતો અને એમનું સંપૂર્ણ જ્ઞાન બહુ સરસ જ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન પ્રતિકોણ હું જઈ આવ્યો અને ત્યાં વિચાર સાધનો થોડો અભ્યાસ કર્યો તો એ પણ થોડું જાણી લીધું. એટલે વધારે કંઈ કહેવા જેવું નથી. અને પૂછવું હોય તો તમારે કોઈને કોઈ શાસ્ત્રની યોગીએ તમારે પૂછવું જોઈએ એવું મારો આદેશ છે. એટલે આજનો પ્રસંગ છે એ બહુ સારો પ્રસંગ છે અને બધા ભાઈઓ પધાર્યા છો તો આ જાણવા જેવું છે. જે ના જાણ્યું હોય એ પણ જાણી લેજો. અને આ સંતો બધા ઘણા છે અહીંયા એટલે વધારે કંઈ માથાકૂટ કરવા જેવી નથી અને મને વધારે બોલવા તો એવી પણ હાથે હાથે છે. એટલે રાજ્યથી દૈન્ય મહારાજના હો ભાઈ તાજો તાજો. હવે આ સંતો છે એ સંતો દરેક જાણ